ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કંટ્રોલ એસ ગ્રુપ દ્વારા ડેટા સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડેટા સેન્ટરનું ભૂમિપૂજન. કંટ્રોલ એસની હેડ ઓફિસ હૈદરાબાદમાં આવેલી છે. ગિફ્ટ સિટીમાં આ ગ્રુપના ડેટા સેન્ટરના નિર્માણથી રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. સરકાર તમને ભવિષ્યમાં પણ બનતી તમામ મદદો કરવા માટે હંમેશ તૈયાર હોય છે. મને વિશ્વાસ છે કે આવનાર દિવસમાં કંટ્રોલ એસ દ્વારા રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને વિશ્વની અન્ય કંપનીઓને પણ ગિફ્ટ સિટીમાં આવવાની પ્રેરણા આપશે. આ ગિફ્ટ સિટીને પરિસર સુધી સીમિત નહીં રાખીને દેશના અર્થતંત્રનું એક મહત્વના અંગ તરીકે વિકસાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે અને એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે. સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન. સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન. રિંગ રોડ સ્થિત આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. સંસદમાં 3 થી 4 જણા ઘૂસી ગયા અને સંસદની કાર્યવાહી ખોલી નાખી. આટલી સલામતી હોવા છતાં આના માટે જવાબદાર કોણ? સંસદના ગાર્ડો શું કરતા હતા? સલામતી રક્ષકો શું કરતા હતા? એનો જવાબ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે.